મજામાં ને? આજે આપણે વિષય ગુજરાતીમાં એક વ્યાકરણનો મુદ્દો શીખવાના છીએ, જેમાં આપણે આજે સંયોજક વિશે શીખવાના છીએ। સંયોજક એટલે શું, તેનો ઉપયોગ ક્યાં થાય છે, આ બધી બાબત છે તે આપણે ઉદાહરણ વડે સાહિત્ય વિગતવાર સમજવાના છીએ। તો દોસ્તો, તમે નોટબુક લઈને તેમજ પેન્સિલ, રબર અને સંચો સાથે રાખીને સંયોજક શીખવા માટે તૈયાર થઈ જાઓ। તો ચાલો આજે આપણે શીખીએ સંયોજક। નીચેના વાક્યો વાંચો। એકમાં સામાન રખાયો, બીજામાં પૂજ્ય બાપુજીને સુવા બેસવાનું રાખ્યું। બે વાક્યોને ભેગા કરીને અહીંયા એક વાક્ય બનાવ્યું છે। એકમાં સામાન રખાયો અને બીજામાં પૂજ્ય બાપુજીને સુવા બેસવાનું રખાયું। આ બે વાક્યોને જોડવા માટે અહીંયા અનેનો ઉપયોગ થયો। પછીના વાક્ય જોઈએ। બાપુજી તો એક મિનિટનો સદુપયોગ કરનારા, 5 મિનિટમાં ફંડ ઉઘરાવી નાખ્યું। હવે આ બે વાક્યોને ભેગા કરીને એક વાક્ય બનાવ્યું છે। બાપુજી તો એક મિનિટનો સદુપયોગ કરનારા એટલે 5 મિનિટમાં ફંડ ઉઘરાવી નાખ્યું। અહીંયા બે વાક્યોને એટલે વડે જોડવામાં આવ્યા છે। બીજા બે વાક્યો જોઈએ। આ છોકરીઓ મારી પૌત્રી છે, બિચારી ભોળી ભલી છે। હવે આને જોઈન્ટ કરીએ। આ છોકરી મારી પૌત્રી છે પણ બિચારી ભોળી ભલી છે। તો અહીંયા જે બે વાક્યો છે એને પણ વડે જોડવામાં આવ્યા। એમાંથી ભલે ગમે તેટલું ઓછું હું ગ્રહણ કરી શકી, મારા જેવીને ઘડતરનો લહાવો મળ્યો। હવે આ બે વાક્યોને જોઈન્ટ ભેગા જોડીએ। એમાંથી ભલે ગમે તેટલું ઓછું હું ગ્રહણ કરી શકી, છતાં મારા જેવીને ઘડતરનો લહાવો મળ્યો। તો આ બે વાક્યો છે એને છતાં વડે જોડવામાં આવ્યા। હવે આપણે જોઈએ ઉપરના વાક્યો વાંચતા તમે જોયું હશે કે અને, પહેલા વાક્યમાં આપણે અને વડે, પછી એટલે, પણ, પછી છતાં જેવા શબ્દોની મદદથી બે વાક્યોમાંથી એક વાક્ય બને છે। એટલે કે આ શબ્દો વાક્યોને જોડવાનું કામ કરે છે। આપણે ઉપર જે વાક્યો જોયા એ વાક્યોમાં અને, એટલે, પણ અને છતાં આ 4 શબ્દો છે, એ 4 શબ્દો બે વાક્યોને જોડવાનું કામ કરે છે। આપણી ભાષામાં આ બે વાક્યો જોડનાર શબ્દોને સંયોજક કહેવાય છે। જે બે વાક્યો હોય એ બે વાક્યોને જોડવાનું જે કામ કરે, જે શબ્દ કરે તે શબ્દોને સંયોજક કહેવાય છે। તો આજે આપણે આ સંયોજક વિશે ભણવાનું છે। સંયોજક। હવે ફરી પાછી આપણે અમુક પંક્તિઓ જોઈએ। નીચેની પંક્તિઓ વાંચો। ભીંજાતા વાયરાઓ વેસે સંદેશા, ચોમાસું ધારદાર બેઠું। હવે એ જે બે પંક્તિ હતી તેને જોડવામાં આવી છે। તો જોઈએ આપણે। ભીંજાતા વાયરાઓ વેસે સંદેશા કે ચોમાસું ધારદાર બેઠું। તો એ બે પંક્તિઓને કે વડે જોડવામાં આવ્યા છે। કાલ સુધી રહેતા તા આપણે, કાલથી તો વાસરટો રહેશે મકાનમાં। હવે આ બેને જોડીએ તો કાલ સુધી રહેતા તા આપણે ને કાલથી તો વાસરટો રહેશે મકાનમાં। બીજા વાક્યો જોઈએ। મને તો લાગે છે બચુડાના મામા મામલતદાર છે, એને તો મળવાની જ। હવે આ બે વાક્યોને જોડતું વાક્ય જોઈએ। મને તો લાગે છે બચુડાના મામા મામલતદાર છે, તેથી એને તો મળવાની જ। ઉપરની પંક્તિઓ અને વાક્યો વાંચતા તમને લાગ્યું હશે કે ને છતાં જેવા શબ્દોની મદદથી પંક્તિઓ અને વાક્યો જોડાયા છે। આપણે ઉપર જે પણ વાક્યો જોયા, પંક્તિઓ જોઈ, તો એમાં કે, ને અને છતાં આ શબ્દો વડે વાક્યો અને પંક્તિઓ જોડાયા છે। પદ, પદો, પદસમૂહ, વાક્યો કે વાક્યખંડોને જોડવાનું કામ કરતા પદોને સંયોજક કહે છે। શું કહે છે અહીંયા કે પદ હોય
अथवा वधारे पदों होय के पदनो समूह होय, वाक्य होय के वाक्यखंडो होय, आ बधाने जे जोड़वानुं काम करे छे, जे शब्द जोड़े छे तेने शुं कहेवाय छे? संयोजक। ने, पण, एटले, तो, त्यारे, के, त्या, छता, एटलू अने अथवा जेवा संयोजको जाणीता छे। संयोजकोथी पदो, वाक्य समूह, वाक्य के वाक्यखंडो जोड़ाता ज नथी, परंतु भाषानी लाघव साथेनी ચોટ पण उत्पन्न थाय छे। એટલે અહીંયા શું કહે છે કે આ જે શબ્દો છે ને, પણ, એટલે, તો, આ બધા શબ્દો છે એ સંયોજક શબ્દો છે, તેના મદદથી આપણે બે વાક્યોને જોડી શકીએ છીએ। તો આ શબ્દોની મદદથી એટલે કે સંયોજકથી પદો વાક્યો એ જોડાતા જ નથી, પરંતુ જે એની ભાષા છે એની લાઘવ સાથેની ચોટ પણ ઉત્પન્ન થાય છે। તો સંયોજકો એટલે શું કે જેની મદદથી એવા શબ્દો કે જેની મદદથી આપણે બે વાક્યોને જોડી શકીએ છીએ। હવે આપણે સંયોજકમાં અમુક ઉદાહરણ જોઈએ। તેમાં પહેલું, મહાદેવ રડતો ગયો, તે પોતાની વાત કહેતો ગયો। અહીંયા બે વાક્યો આપ્યા છે। હવે આ બે વાક્યોને જોડતું સંયોજક છે તે આપણે અહીંયા લખવાનું છે। તો જોઈએ, મહાદેવ રડતો ગયો, તે પોતાની વાત કહેતો ગયો। તો અહીંયા આવશે મહાદેવ રડતો ગયો અને તે પોતાની વાત કહેતો ગયો। તો અને વડે આપણે આ બે વાક્યો છે તેને જોડ્યા। બીજું જોઈએ, મહાદેવની આંખમાં આંસુ ન હતા, માનવતા, અને બીજું વાક્ય છે એમાં માનવતાની સરવાણી હતી। અહીંયા પણ બે વાક્યો છે જેને આપણે જોડવાના છે। મહાદેવની આંખમાં આંસુ ન હતા પણ માનવતાની સરવાણી હતી। તો અહીંયા આવશે પણ। ત્રીજું, તે માંદો હતો, તેણે પરીક્ષા આપી। અહીંયા બે વાક્યો છે, એક તે માંદો હતો અને તેણે પરીક્ષા આપી। હવે આપણે બે વાક્યોને જોડતું સંયોજક અહીંયા મૂકવાનું છે। તે માંદો હતો છતાં તેણે પરીક્ષા આપી। તો અહીંયા આપણે સંયોજક તરીકે છતાં મૂકશું। પછી ચોથું જોઈએ, રાજાએ હુકુમ કર્યો, પહેલું વાક્ય, ચોરને ફાંસી આપો, તે બીજું વાક્ય। હવે આપણે તેને જોડીએ। રાજાએ હુકુમ કર્યો કે ચોરને ફાંસી આપો। તો આ જે વાક્ય છે તેમાં સંયોજક શબ્દ તરીકે આપણે કે મૂકી શકીએ। પછીનું પાંચમું, એણે લાકડી ફેંકી, ગાયને વાગી નહીં। બે વાક્યો છે, એણે લાકડી ફેંકી પણ ગાયને વાગી નહીં। તો અહીંયા આપણે સંયોજક તરીકે પણ મૂકીએ। એણે લાકડી ફેંકી પણ ગાયને વાગી નહીં। તો સંયોજકમાં આવશે પણ। છઠ્ઠું, લોકોની ભીડ અસહ્ય હતી, અમે ચડી ગયા। તો આપણે આ બે વાક્યોને ભેગા કરીએ સંયોજકનો ઉપયોગ કરીને। તો લોકોની ભીડ અસહ્ય હતી પણ અમે ચડી ગયા। તો આ વાક્યમાં સંયોજક શબ્દ તરીકે આપણે પણ મૂકશું। તો આ રીતે આપણે પહેલા વાક્યમાં અને, બીજા વાક્યમાં પણ, ત્રીજા વાક્યમાં છતાં, ચોથા વાક્યમાં કે, પાંચમામાં પણ, છઠ્ઠામાં પણ। તો આ રીતે અમુક શબ્દોનો સંયોજક તરીકે ઉપયોગ કરીને બે જે અલગ અલગ વાક્યો હતા તે વાક્યોને ભેગા કરીને આપણે એક વાક્ય બનાવ્યું। તો આ રીતે બે વાક્યોને જોડતા જે શબ્દ હોય છે તેને કહેવાય સંયોજક। હવે આપણે એવા ઉદાહરણ જોઈશું જેમાં સંયોજક આપેલા છે અને સંયોજકની આધારે બે વાક્યો અને એ વાક્યોને જોડતા વાક્યો। તો જોઈએ, પહેલું સંયોજક તરીકે અહીંયા અને ને છે। તો અને ને સંયોજક તરીકે ક્યાં ઉપયોગમાં થાય છે તે આપણે જોઈએ। અહીંયા બે વાક્યો આપ્યા છે, બા ફૂલો વીણતી જાય। પછી બીજું વાક્ય છે, થાળીમાં એકઠા કરતી જાય। તો આ બે વાક્યોને જોડીને એક વાક્ય બનાવ્યું છે,
કે બા ફૂલો વીણતી જાય અને થાળીમાં એકઠા કરતી જાય. તો જ્યારે કોઈ બે ક્રિયા થતી હોય ત્યારે અને વડે તેને જોડવામાં આવે છે. તેવી જ રીતે બીજું વાક્ય જોઈએ. રાધા રાસ રમે છે, કાનજી રાસ રમે છે. અહીંયા રાધા રાસ રમે છે અને કાનજી પણ રાસ રમે છે. તો રાસ રમવાની ક્રિયા એક જ છે. તો અહીંયા વાક્ય બનાવીએ તો રાધા અને કાનજી રાસ રમે છે. તો રાધા અને કાનજી વચ્ચે આપણે સંયોજક તરીકે અને મૂક્યું અને એ રીતે આપણે વાક્ય પૂરું કર્યું. હવે આપણે સંયોજક શબ્દ તરીકે પણ અને પરંતુ જોઈએ. રાજેશને રમવા જવું છે, તે બીમાર છે. તો આ બેને જોડતું સંયોજક પણ કેવી રીતે આવે તે જોઈએ. રાજેશને રમવા જવું છે પણ તે બીમાર છે. અહીંયા જ્યારે કોઈ વસ્તુ કરવી હોય પણ એ થઈ શકે નહીં ત્યારે સંયોજક તરીકે પણનો ઉપયોગ થાય છે. જેમ કે અહીંયા આપણે જોયું કે રાજેશના રમવા જવું છે પણ તે જઈ શકતો નથી. શું કરવા? તો તે બીમાર છે. એટલે રાજેશને રમવા જવું છે પણ તે બીમાર છે. હવે આપણે સંયોજક શબ્દ તરીકે બીજા શબ્દો જોઈએ. તેથી, એટલે, માટે. તો તમે આ 3 સંયોજક શબ્દો છે તેનો તમે ઉપયોગ કરી શકો છો. મહાદેવ ગાયને હાંકવા ગયો, તે પરીક્ષામાં મોડો પડ્યો. આ બે વાક્યોને આપણે સંયોજક વડે જોડતું એક વાક્ય બનાવીએ. મહાદેવ ગાયને હાંકવા ગયો, તેથી તે પરીક્ષામાં મોડો પડ્યો. અહીંયા પહેલાં આપણે તેથી વડે વાક્ય જોડ્યું. મહાદેવ ગાયને હાંકવા ગયો એટલે તે પરીક્ષામાં મોડો પડ્યો. ગાયને હાંકવા ગયો હતો એટલે તે પરીક્ષામાં મોડો પડ્યો. પછી માટેવાળું વાક્ય જોઈએ. મહાદેવ ગાયને હાંકવા ગયો માટે તે પરીક્ષામાં મોડો પડ્યો. તો આ રીતે આપણે તેથી, એટલે અને માટે આ શબ્દોનો સંયોજક તરીકે ઉપયોગ કરી શકીએ છીએ. ચોથું સંયોજક જોઈએ. કારણ કે, કેમ કે. તેના વાક્યો. મોહન પરીક્ષા આપી શક્યો નહીં, તે બીમાર હતો. તો એના ઉપરથી વાક્ય જોઈએ. મોહન પરીક્ષા આપી શક્યો નહીં કારણ કે તે બીમાર હતો. ઓમ આજે ઘરે છે કેમ કે શાળામાં રજા છે. અહીંયા કારણ કે અને અહીંયા કેમ કે આ બે શબ્દો આપણે સંયોજક તરીકે વાક્યમાં મૂક્યા. હવે આપણે સંયોજક શબ્દ તરીકે કે જોઈએ. જશોદાએ કહ્યું. બીજું વાક્ય છે કૃષ્ણએ માખણ ખાધું નથી. તો આ બેમાંથી કયું વાક્ય બને છે તે આપણે જોઈએ. જશોદાએ કહ્યું કે કૃષ્ણએ માખણ ખાધું નથી. તો અહીંયા સંયોજક શબ્દ તરીકે આપણે કેનો ઉપયોગ કર્યો. હવે આપણે જોઈએ તો. મીઠો લીમડો લેવા, ગામ આખું આવે. આ બે વાક્યોને જોડતું એક વાક્ય આપણે જોઈએ. મીઠો લીમડો લેવા તો ગામ આખું આવે. તો અહીંયા આપણે સંયોજક શબ્દ તરીકે તોનો ઉપયોગ કર્યો. પછીના શબ્દો જોઈએ. તો પણ અને છતાં. સચિન એક હાથે રમે, સદી ફટકારે. સચિન એક હાથે રમે તો પણ સદી ફટકારે. બીજું વાક્ય જોઈએ. સચિન એક હાથે રમે છતાં સદી ફટકારે. તો આપણે અહીંયા બે વાક્યોમાં સંયોજક તરીકે તો પણ અને છતાંનો ઉપયોગ કર્યો. આઠમું સંયોજક જોઈએ. અથવા કે. માણસે 4 રોટલી ખાવી જોઈએ, માણસે 5 રોટલી ખાવી જોઈએ. હવે આ બે વાક્યોને જોડતું વાક્ય નીચે આપેલું છે તે જોઈએ. માણસે 4 અથવા 5 રોટલી ખાવી જોઈએ. બીજું વાક્ય જોઈએ. માણસે 4 કે 5 રોટલી ખાવી જોઈએ. તો અહીંયા જ્યારે કોઈ વિકલ્પ દર્શાવવાનો હોય ત્યારે અથવા કે પછી કેનો ઉપયોગ થતો હોય છે. તો અહીંયા સંયોજક શબ્દ તરીકે આપણે અથવા અને કેનો ઉપયોગ કર્યો. જ્યાં ત્યાં. 9મું સંયોજક શબ્દ છે જ્યાં ત્યાં. ગંદવાડ, મંદવાડ.
હવે આ બે શબ્દો છે તેને આપણે વાક્યમાં સંયોજકની મદદથી ગોઠવીએ. જ્યાં ગંદવાડ ત્યાં મંદવાડ, તો આ વાક્યમાં સંયોજક તરીકે જ્યાં ત્યાં મૂક્યું. હવે આપણે 10મું સંયોજક શબ્દ જોઈએ. જ્યારે ત્યારે. વરસાદ પડશે વાવેતર થશે. જ્યારે વરસાદ પડશે ત્યારે વાવેતર થશે, તો આ વાક્યમાં આપણે સંયોજક તરીકે જ્યારે અને ત્યારેનો ઉપયોગ કર્યો. પછી 11મું, જો તો અથવા તો ખાલી તો, એટલે જો તો વડે સંયોજક થઈ શકે કે પછી તો જ. વાક્ય જોઈએ. આપણે ભણીશું, પાસ થઈશું. આપણે ભણીશું તો પાસ થઈશું. જો આપણે ભણીશું તો પાસ થઈશું. અહીંયા બે વાક્યો આપ્યા છે, જેમાં પહેલા વાક્યમાં તો વડે સંયોજક મૂકવામાં આવ્યું છે, જ્યારે બીજા વાક્યમાં જો અને તો આ બે શબ્દો વડે આપણે વાક્યમાં સંયોજક મૂકીને વાક્ય પૂરું કર્યું છે. તો આ રીતે અલગ અલગ સંયોજક છે તેનો આપણે વાક્યમાં કઈ રીતે ઉપયોગ કરવો તેના વિશેના વિવિધ ઉદાહરણો જોયા, જે તમને હવે સારી રીતે સમજાઈ ગયા હશે. થેન્ક યુ. જય સ્વામિનારાયણ.